કાંકરેજના સિહોરી બ્રહ્માણી માતાના મંદિરે બ્રહ્મ સમાજ આગેવાનો અને યુવાનો દ્વારા પરશુરામ ભગવાન જયંતિ નિમિત્તે ફોટાની પૂજા અર્ચના આરતી કરી ઉજવણી કરવામાં આવી હતી। સિહોરીમાં દર વર્ષે પરશુરામ જયંતિ ધામધૂમથી ઉજવવામાં આવે છે, પણ આ વર્ષે કાંકરેજ બ્રહ્મ સમાજ દ્વારા સિહોરી ખાતે પરશુરામ જયંતિની ઉજવણી મોકૂફ રાખવામાં આવી હતી। પહેલગામમાં હુમલાના મૃતકોને શ્રદ્ધાંજલિ આપી અને ઉજવણી રાખી મોકૂફ। समस्त कांकरेज ब्रह्म समाजे मौन पाड़ी अन्य कार्यक्रम रद्द कर्या हता। रिपोर्टर भगवान रायगोर, कांकरेज। आज परशुराम जयंती है त्यारे समस्त कांकरेज तालुका ब्रह्म समाज सौ प्रथम जे अपना काश्मीर में पहलगाम अंदर हुमलानी अंदर जे लोग शहीद थया छे एमने शहीद नाम आपीए छे। शहीद थया छे एवा शहीदों माटे आपणे सौए मौन पाड़ी अने श्रद्धांजलि आपीशुं। परशुराम जयंती होवा छतां अमे समस्त कांकरेज तालुका ब्रह्म समाजे एवो निर्णय लीधो छे कि आ निर्णय फक्त आपणे कोई यात्रा न काढता फोटानी पूजा करीने आजे आपणे उजवणी करीए। कारण के आपणा देशनी अंदर काश्मीरमां पहलगामनी अंदर जे हुमलो करवामां आव्यो अने एनी अंदर 26 जेटला लोको आपणा हिंदुओ जे त्यां आगळ शहीद थया छे एवा शहीदोने श्रद्धांजलि आपीने अमे मौन पाड़ीने अहींया આગળનો જે પ્રોગ્રામ છે એને અમે સ્થગિત કરીએ છીએ। એટલા માટે કરીને કે આજે દેશ ઉપર આવડી મોટી આફત આવી હોય ત્યારે અમને બ્રાહ્મણોને પણ ઉત્સાહ ના થાય, પણ અમને હવે એમ લાગે છે કે આ દેશની અંદર ફરીથી પરશુરામના કુંવારી જે કહેવાય એ પરશુરામની પાસે ફરીથી અહીંયા અમારા બ્રાહ્મણોએ એવો નિર્ણય લીધો છે કે હિન્દુ સમાજને ભારતને જ્યારે જરૂર પડે ત્યારે બ્રાહ્મણો પણ મોકલે રહેશે। આ સુધી બ્રાહ્મણો આ દેશ માટે ફના થયા છે અને ભવિષ્યમાં જરૂર પડે ફના થવાના છે। આજે અમે મોદી સાહેબને, ભારત સરકારને અમે સંદેશો આપવા માગીએ છીએ મીડિયા થકી કે અમારી જ્યાં જ્યારે જરૂર પડે હિન્દુઓમાં ત્યાં બ્રાહ્મણો આપણી સાથે જ છે અને આ પાકિસ્તાનને જબરતોડ જવાબ આપવો પડે કે ભવિષ્યની અંદર આવા હુમલાઓ ન કરે। વારંવાર હુમલાઓ થાય છે, પણ આ વખતના જે મોદી સાહેબના સરકારના જે નિર્ણયો છે એ નિર્ણયને લઈને આખા દેશની અંદર એવું વાતાવરણ બન્યું છે કે જેના કારણે એક યુવાન આપણો ફનગરી રહ્યો છે કે કદાચ પાકિસ્તાનની સામે યુદ્ધ કરવું પડે તો યુદ્ધ કરજો। આપણી સૈન્ય જે છે, આપણી જે હિન્દુ સમાજ છે એ તમામ 18 આલામાં સમાજ આપણા દેશ સાથે જોડાયેલો છે। અસ્તુ ભારત માતા કી જય।